સીતારામ બધાયને. પૈસા તો બધાય કમાય છે, પણ જીવનની અંદર જ્યારે મોકો મળે ત્યારે દુઆઓ પણ કમાજો. કારણ કે જ્યાં પૈસા કામ નથી આવતા ને ત્યાં દુઆ કામ આવશે. તમારા અણધાર્યા ઓચિંતા અટકેલા કામ જે છે એ અચાનક જ થતા જોવા મળે ત્યારે સમજી લેવાનું કે ક્યાંક તમે કરેલા પુણ્ય એ કામ આવ્યા છે, તમારા કરેલા સત્કર્મો એ તમને સહભાગી બની રહ્યા છે. મિત્રો, લગભગ જે સમજું છે એ જ વિડીયો જે છે ને એ જોતા હોય બધાય. બાકી આપણે બધા જોઈએ છીએ કે લગભગ નાની પેઢી જે છે એ ઇન્સ્ટાગ્રામની અંદર, ફેસબુકની અંદર જોડાયેલી હોય. સામાજિક વિડીયો જે છે ને એ જ વ્યક્તિઓ જોતા હોય કે જે લગભગ વધારે પડતા યુવાવસ્થાએ, પ્રૌઢાવસ્થાએ અથવા તો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા હોય. અને આપણે બધા જ જાણીએ છીએ અને એ જ કાળમાંથી પસાર થઈ ચૂક્યા છીએ, જેને આપણે સમજીએ કોરોના કાળ. બધા પાસે પૈસા હતા, લાખો. મેં તો એક અમારા પોરબંદરની અંદર એવા વ્યક્તિને જોયા છે કે જ્યારે એને ઓક્સિજન ઘટ્યું ત્યારે એણે કીધું કે તમે કહો ને તો અમે રૂપિયાની પથારી કરીએ, પણ મારી માને જીવતી રાખવા માટે થઈ અને ઓક્સિજનની વ્યવસ્થા કરો. આ સમયે લગભગ જગ્યાએથી ના એવો જવાબ મળ્યો તો ઓક્સિજનનો બાટલો ક્યાંય નહોતો મળતો. આખી પ્રકૃતિને ઈશ્વર ઓક્સિજન પૂરું પાડે છે, પરંતુ જ્યારે છતે રૂપિયે જીવવા માટે થઈ અને કૃત્રિમ ઓક્સિજનની વ્યવસ્થા કરવાની થઈ ત્યારે ઓક્સિજન ના મળ્યું. ત્યારે આ ઘર જેનું રૂપિયાથી ભરેલું હતું એ માને છોડીને ચાલ્યું જવું, ત્યારે વિચાર કરવાનો કે આપણા ઘરની અંદર આવેલા રૂપિયા જે છે ને એ યોગ્ય જગ્યાએથી નથી આવેલા. તો જ તમને તમારા ખરાબ પરિસ્થિતિની અંદર એ પૈસા કામ ન આવે. હવે હું કરું મારી વાત. આજે છે મંગળવાર અને આજે થયા 10 દિવસ પહેલાં મારી તબિયત લથડી. એટલે લગભગ તો કાંઈ એવું બધું હતું નહીં, તાવ બહુ હતો ને અઠવાડિયાથી આવતો હતો ને ખરાબ પરિસ્થિતિ મારી, જે આમ થોડું ધીમે ધીમે જમવું નહોતું ભાવતું ને અચાનક રાતે વધારે બગડી, લથડી. ભાન જ ના રહી, જેમ કે ને જેને કદાચ ધબકારા બહુ વધી ગયા ને બેભાન થઈ ગઈ ને. મારા જે ઘરવાળો અજીત છે એણે તાત્કાલિક 108ને બોલાવી લીધી. એ કાંઈ પણ અજીતને પૂછ્યું ક્યાં લઈ જાઉં, તેણે બિચારે કહી દીધું કે સરકારીમાં લઈ જાઉં. વિચાર કરો કે 1 પણ રૂપિયાની ખર્ચા વિના હું પાછી ઘરેથી હોસ્પિટલેથી ઘરે પહોંચી. ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલેથી 1 દિવસ રોકાઈ, બાટલા ચડાવી દીધા, તાવની દવા અઠવાડિયાની આપી દીધી, જે વીકનેસ હતું એની દવા આપી દીધી અને એકદમ 1 રૂપિયાની દવા વિના હાજી થઈ ગઈ. આ જે છે ને આપણે જાણતા અજાણતા ક્યાંક ને ક્યાંક, હું એમ નથી કહેતી કે હું પુણ્યશાળી આત્મા છું, કાંઈ કહેતી જ નથી, આપણાથી પાપ તો થઈ જ જતા હોય. પણ આ કલયુગની અંદર તમે જે છે ને મંદિરે ન જાઓ, પૂજાપાઠ ન કરો, કાંઈ જ ન કરો, બસ તમારા હિસ્સાની અંદર, તમારા ફરજની અંદર જે કામ આવ્યું છે એ કામને પૂરી નિષ્ઠાથી નિભાવો, એ પણ એક પુણ્ય છે. અને મને ત્યારે વિચાર આવ્યો કે બેભાન થઈ જાઉં ને એટલે એક નાનકડું મૃત્યુ જ કહેવાય, આપણે કંઈ ભાન જ નથી. અને છતાંય આપણે એમાંથી ઊભા થઈ જઈએ અને પાછા હતા એવા ને એવા, અને એ 1 રૂપિયાના ખર્ચા વિના. ત્યારે વિચારવાનું કે આપણે કરેલા સારા કર્મ જે છે ને એનું ફળ આપને મળી ચૂક્યું છે. એટલે જાયગા ત્યાંથી સવાર, હે ઈશ્વર, ભૂતકાળની અંદર અનેકો પાપ કદાચ આપણાથી થયા હશે, પણ હવે જાણતા તો હું નહીં જ કરું, પણ હે દીનાનાથ, અજાણતા પણ હું એક પાપ ન કરું. એ બુદ્ધિ જે છે એ મારીની અંદર કાયમીને માટે રાખજે. માણસો આપણા વિશે જે વિચારતા હોય, આપણો આત્મા જે છે એ જાણે છે કે આપણે પાપ નથી કરતા, બસ એટલું ઘણું છે. બાકી તો સીતાને અગ્નિ પરીક્ષા દેવી પડી હતી. દ્રૌપદીને અગ્નિની એની જે છે એ સભાની અંદર જે છે એનું વસ્ત્રહરણ કરવામાં આવ્યું હતું. સતીઓની પણ કસોટી થઈ છે, તો આપણે તો સામાન્ય સ્ત્રીઓ છીએ, પુરુષો છીએ, બધાએ કસોટી આપવી જ પડે. અને આપણે કોઈ પાસે સર્ટિફિકેટ પણ અથવા તો આપણે સારા છીએ એનું એવોર્ડ લેવાની જરૂર નથી. કોઈ આપણે સારું કહે તો છલકાવું નહીં, અને ખરાબ કહે તો દુઃખી ના થવું. આવો સ્વભાવ બનાવી લઈએ એટલે સમાજની અંદર રહેતા આવડી ગયું છે એમ સમજી લઈએ. જીવન છે ભાઈ, સુખ અને દુઃખનું ચક્ર છે, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે ને ઓટ એની જ વાળ.
સરસ મજાની આ પંક્તિ જે કવિએ લખી છે એ સરસ મજાના વિચાર ને રજૂ કર્યું છે કે સુખ ને દુઃખ તો જીવનનું ચક્ર છે. ક્યારેક ભરતી આવે ને ક્યારેક ઓટ આવે, ક્યારેક દુઃખ આવે ને ક્યારેક સુખ આવે. તો બસ સત્કર્મો કરતા રહીએ, જીવન આગળ વધારતા રહીએ, આપણાથી થાય એટલા સારા કર્મો, પશુ પક્ષીઓ પ્રત્યે પ્રેમ ભાવના રાખતા રહીએ. ઘણા બધા જે છે વિડીયો બનાવે છે, હું જોઉં છું કૂતરાઓની સતત સેવા કરે છે. ઈશ્વરે એને એના માટે નિમિત્ત બનાવ્યો. આ બધાને ધન્યવાદ છે કે ખરેખર એક મૂંગા જીવને, અબોલ જીવને એ પોતે સાચવે છે અને એના માટે કંઈક ને કંઈક કરે છે. તો આ પણ વિડીયો એક સારો કહેવાય. અને બીજો વિડીયો બનાવવો અને 5 જણાને આમાંથી પ્રેરણા મળે અને મૂંગા પક્ષીઓનું જીવન જે છે એ સુધરે, આ પણ એક સારી બાબત કહેવાય. મારા પણ આવા જ વિચારો છે કે જીવનની અંદર જ્યારે પણ ઈશ્વર મોકો આપે ત્યારે કાંઈક ને કાંઈક આપણે કરીએ. અત્યારે એક કામ છે ઈશ્વરે મને સોંપેલું, એ પૂર્ણ થઈ જાય એટલે હું બીજું કામ રેડી જ મારી પાસે છે, રાખીશ. કારણ કે આપણા સંતાનો માટે તો આખો જગત કરે છે, પણ સ્વાર્થ વિના કાંઈ પણ આપણે કરીએ એ જે છે એ નિસ્વાર્થ છે. અને ભગવાન શિવ ત્યારે રાજી થશે જ્યારે તમે નિસ્વાર્થ સેવા કરશો. મારા આવા જ વિચારો સાથેના વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ. સીતારામ. દહીં ને ખીચડી ખાવી હોય તો હાલો, અમારું કાયમનું મેનુ છે દૂધ ખીચડી, દહીં ખીચડી અને રોટલી ને દહીં. બાને અત્યારે બીજું કાંઈ જમવા આપવાનું નહીં, હળવો ખોરાક જ દેવાનો. કારણ કે રસ 2 ગ્લાસ પી ગયા છે, રસના 2 ગ્લાસ ભરી લીધા. નીંદરમાં હે અમાર માં, નીંદરમાં એટલું જ. એક બેન કહેતા હતા કે બાને થોડું ઓછું જમાડો, ખીચડીમાં દહીં નાખીએ ને એટલે વધારે લાગે. બહુ આ ખીચડીમાં વાંધો ન આવે, રોટલી કે હોય ને તો વજન કરે. આનો તો વાંધો નથી આવતો. એટલે દહીં, દૂધ નથી નાખતી, દહીં નાખું છું. પાછું ગાયનું તાજું દહીં હોય, સવારે જ મેળવું ને એ દહીં હોય. પછી હું ઉનાળો હોય ને એટલે પછી ઉનાળામાં દહીં, રસ, આઈસ્ક્રીમ. હમણાં શીરો નથી બનાવ્યો, 4-5 દી ત્યાં ઘી થઈ ગયું હતું. હવે ઘી લઈ મગાવી લીધું. આ વખતે ઘરનું ઘી ઓછું થયું હતું તો ગામડેથી 1 કિલો મગાવ્યું. હવે વળી 1-2 દિન શીરો કાલ કરીશ. કાલ બપોરે શીરો ખાવો છે. કાલે જો ઓલા થાય તો ન થાય ને, કાલે આપણે તો થાય નિવેદ, તો પછી કર ના ખાય ને. રવિવાર હે કાલે નિવેદ કર નાખે. આ લાપસી કરીશ તો. હવે લાપસી કરી નાખજો. લાપસી, ભાત અને મગ. હા બા, કાલે રોટલી નહીં મળે. હાલશે. અમે મગ ને લાપસી ખાઈ લઈએ, બસ મગ ભાત જ ખાવાની ઈચ્છા રહીએ. પછી બીજું કઈ ખાવાની ઈચ્છા ન રહી. જરાક તીખેરા મગ કરજે. તમે વઘાર નાખજો. હા તો હું આવીને વઘાર નાખી. તીખેરા કરવા હોય તો હું તો લીલેરા કરે. કાબા ભગવાન બધાને આવો પ્રેમ દે. આવી વહુ દી એમ કયો. ઈ પ્રેમ ને વાવ ને બધું આવી જાય આમાં. હા, દરેક ખાવું ને આવી વહુ જડે. એ વાત બરાબર. કાબા બધા ઘરવાળા ને આવી વાવ મળે. જો સમજી હગે તો. મારા પ્રાર્થના કરતા હોય કે આવી જીભડારી, આવી હારી નહીં, બળ 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 ચાલુ ને ચાલુ. હું તો હાથે મોંમાં માગું ભગવાન ને કઈ આવી જ દેજે ઉપાધિ. નહીં, મારે અવતાર જ નથી લેવો. જો આ મારા થાકી ગઈ ભાઈ, મારા હું થાકી ને તો બીજું શું કહેવાનું. એક અવતારમાં બસ બહુ જોઈ લીધું. સંસારમાં કઈ છે જ નહીં. હું ખોટે ખોટો હેડે થવા આવું. મોક્ષ ભગવાન દ્વારકાધીશના પગ નીચે નહીં જાય, દિલમાં જગ્યા નહીં આપે તો હું તો બાબુ પગ નીચે દાબીને રાખજે, પણ હવે પૃથ્વી ઉપર ન મોકલતો. શિવજીએ 7 વાર 7 ભાવમાં માગી હતી પાર્વતી ને. તો શક્તિ શિવ, ઈ તો ભાઈ હા તો પછી શિવ શક્તિ તો પછી આપણે શું કઈ ઓલા છીએ. ઈ તો ભગવાન છે. તો ભગવાન તો આપણે તમે માગો એવું મળે.
આપણે સામાન્ય માણસ છીએ. સામાન્ય એટલે કઈ પાપી હોય તો એને ઉપાધિ, આપણે કેવું કઈ પાપ કરીએ. મનુષ્ય અવતાર જ નથી લેવો. મનુષ્ય અવતારમાં દુઃખ સિવાય કઈ છે જ નહીં. કાંઈ નહીં, ભગવાનને કઈ મનુષ્ય અવતાર જ આપજે, અમને કોકનો હારો કરાવજે. અવતાર મનુષ્ય જ આપજે. માણસ હોય ને અમારું ભલે બધાય લઈ લઈએ, અમારે કોઈનું નથી જોતું. અમને કોકને દેવા જેવા રાખજે ભાઈ. સવારે કુળદેવી પાસે દીવાબત્તી કરું ત્યારે એક વસ્તુ માગું કે ભગવાન કોકને દેવા જેવા રાખજે, કોઈનું લેવાની દાનત ન રાખાવતો. કુળદેવી પાસે આટલી પ્રાર્થના જરૂર કરવાની ભાઈ. મા બાપની તો સેવા કરીએ જ છીએ, પણ આ પણ એક ધ્યાનમાં રાખવાનું કે ભાઈ દીવાબત્તી સવારે નાહી ધોઈને નીકળો એટલે ખાલી દીવાબત્તી કરો એટલે ખાલી આટલું વસ્તુ કહેવાનું કે કોઈની વસ્તુ લેવાની કે દાન જ નહીં રાખવાની, કોકને દેવા જેવા રાખજે ભાઈ. લીધું કોકનું લીધું કેટલા દી. અમારે કોઈનું કંઈ જોતું નથી, અમને કોકને દેવા જેવા રાખજે. અમે ગાયું કૂતરાનું પક્ષીનું એ બધું ધ્યાન રાખીએ ને બસ આટલી દુઆ ઘણી દે અમારી પાસે. ભેરું તો થાવું હે તો થાય, અમારે કંઈ લઈ તો જવું નથી ભેરું. પૈડા કરીને ક્યાં લઈ જાવ. અમારે કંઈ લઈ નથી જવું, પણ અમારી પાસે છે ને એમાંથી મૂંગા પ્રાણીનું કાઢવાની વ્યવસ્થા કરી દેજે. અમે 1500 કમાઈએ તો 500 એને દેવા તૈયાર છીએ. આટલી પ્રાર્થના કરીએ ભગવાન પાસે કે અમને 1500 આપને તો અમે 500 એને દેવા તૈયાર છે. ચાલો બાનું ભોજન પૂરું. આવજો. જમાઈ ગયું. સીતારામ સ્કૂલેથી આવી ગયા છે. આવ્યા ભેગા મંડી પડ્યા રસોઈ કરવા. આજ કરવું છે ટમેટાનું, દેશી ટમેટાનું શાક. ટમેટા સરસ આવે. એક તીખું કરજો. કચકચ નહીં કરવાનું, નકર નહીં મળે. હે આજે છે ને 1 મહિના પછી, મહિનો દી પછી એના મામાએ ફોન કર્યો. ઈ આજે ગયા છે સીધ ગયા તાર મામા બાપોદર કાંઈ ફરફરે ગયા. આજ ક્રિયા હતી, 2 જણાથી તો પહોંચાય નહીં અને તડકો છે જોરદાર, એટલે તાર મામીને તેડી આવજે. તેડવા આવ્યો તે સારું, આભાર. બસ જો ઘરે આવ્યા અને હવે રસોઈની તૈયારી ચાલુ છે. ટમેટાનું આજ મારા લખુડાનું ફેવરિટ શાક, દેશી ટમેટાનું શાક. મેં કેટલા દી આ તું છેલ્લે કેદી ખાઈને ગયો તો ટમેટાનું, કેશુભાઈ તમે શ્વેતા આવી હતી તેદી તે દૂર મેં ટમેટાનું શાક. તાર મામાને છે ને દાતમ લઈ જાય, એ ખાટું શાક નથી ખાઈ શકતા, એ ના પાડે. પછી એ હોય એટલે ટમેટાનું શાક પછી અમે હમણાં ભાજી ને પાલો ને એવું જ કરીએ. આજે પાછો વારો આવ્યો. ટમેટા તમે લઈને રાખ્યા હતા કયા ખાંડ નાખજો. હે ખાંડ ખાંડ નાખું ચાલ જરાક. નવું શીખીને એવું લાગે છે. કાંઈ ખાંડ તો નથી નાખતા તમે? ખાંડ હું નથી નાખતી કઈ. છે એક નાખજો. હા નાખે. એટલા ખાટા નહીં હોય પણ એટલા બધા ખાટા નહીં હોય. હજી તમારે વાડીના ખાટા તે ઉતારતો હતો ને એવા ખાટા નહીં હોય. મજા આવે. નાખાય નાખાય ચટણી નાખાય. ચટણી ફૂલ હા જીવ મોરો પડી જાય. મોરું હોય ને મજા નથી. હાજો નથી થતો. ગલપીસોરિયા થયા એટલે આવતો નથી હમણાં વરાજો. હજી દવા ચાલુ છે. કેદી દવા બંધ થાય આજ તો વળી ખબર નહીં. મારો કઈ બાજુથી ઉઈગો શ્વેતા ને ઈ જ કહેતી હતી આજ તો હું લફડો તેડવા આવી ગઈ કામ. અજીત નથી હું તો. આમાં કંઈક પડ્યું લાગે વાટકામાં. વાટકામાં કઈ નથી. લસણ છે આમાં. લસણ ફોલીને રાખ્યું તું હાઈ છે. લસણ વિનાનું તો આપને મેળ આવે નહીં. એ કઈ શાક લસણ વિનાનું મેળ ન આવે. એક ટમેટાના શાકમાં મજા શું ખબર?
गाय का થઈ જાય ગાય ગા થઈ ગઈ ये तो મને मालूम पड़े હે हमको मालूम पड़ता है કાંઈ જેને ન આવડતું હોય ને ये टमाटर એને के ટમેટાનું બટેટાનું શાક તો આવડતું જ હોય તમે ભૂખ્યું ન રહીએ માણા બટેટા એમને વઘાર નાખવાના ઝીણા ઝીણા સુધારીને અને ટમેટા એમને વઘાર નાખવાના ઝીણા ઝીણા સુધારીને સંપલ કાઢતા ભૂલી ગઈ રહોડામાં મગજ નથી ઠેકાણે ગયો હવે હા આવીને ઓલા ના માળામાં વાથી સુઈટું વા એની જેમ છે જીવન ધડબડાટી જ કરવાની આવી માથી વા હજી જીરું તડકેથી ઓલા રૂમમાં નાખ્યું હજી સાફ કરવાનો ટાઈમ નથી મળ્યો या તીખું કરજો એક ફેર સાંભળી લીધું મેં મારું ફેવરેટ છે હા તારી ફેવરિટ શાક ટમેટા દેશી ટમેટા ચટણી વધારે નાખજો ને યા ખાંડનો છટકાર મારજો એટલું લહણ નાખી દો આખું હે નાખી દો બધું મજા આવે બહુ પછી હવે લહણ ગરમ લાગે ના તો કાઢી નાખો મસ્ત સુગંધ આવ્યો તમને મીઠું આવ્યો હોય તો કહેજો સુગંધ અમને તો આવ્યો એક દી શીરો બનાવતી હતી ને તો તારા મામા કે આ સુગંધ તમારી આવે બધું યુટ્યુબ ફેમિલી નહીં આવે હમણાં બધાને સુગંધ આવે ટૂંક સમયમાં અમારે કંઈક નવીન કરવાનું છે હા શું નવીન કરવાનું? મહિના પછી હા આગળ બન્યા રહેજો આગળ બનાવે તો વિડીયોની અંદર એક નવીન જોઈએ કરશું રાખજો. કંઈક ને કંઈક નવીન કંઈક તો નહીં પેલા ચટણીનું કરવું જોઈએ નવીન. હવે ત્રીજા વર્ષે આપણે હારે દરાવી હતી ગયા વર્ષે પછી દરાવી નથી મારી ઘર પડી પેઢી તારે વાસણનું તો નથી આવતું. લાવો 80 રૂપિયાનો કિલો હોય હા 500 લઈ જાજે ને એટલે 2 કિલો આપું તો 800 હા 2.5 કિલો આપી 1000 રૂપિયા આપી દો હા વાંધો નહીં લઈ તાર મામા પાસેથી લઈ લેવાના હો હાલો તો વિડીયોમાં બન્યા રહેજો આગળ હમણાં જમવા બેસશું ત્યારે બન્યા હા, આજે તો ત્રણ જણા જ છે હું બા ને લખું દઈને જ જણા જમવાના છે હજી ભાઈ ગસ પૂર્ણ જ થયો ફટાફટ પહોંચી જાય એક થયો છે હા અને મોડું થઈ જાય મારે હજી તો આવે એક પછી વાગ્યો. ફેરવતો ઈ આવે છોકરાઓને લઈને આવે ને આ તુલસી તો ઘેર લઈ આવી વાળી વખતે તુલસી તો રાંધવા બી જાય થઈ જશે વહેલું હાલો તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો લઈને રહેજો બનાવીએ કંઈક નવીન શીરો ખાવો છે નહીં હો કંઈ ખાવું નહીં હાલાત બગડી ગઈ હમણાં હવે હે હાલાત બગડી ગઈ હા બીમારી કોઈને મૂકે ને મારો વારો ખાઈ જાય પછી તારો વારો ખાઈ જશે હાલ મને તો હું તમે મેં હું ફોન નો કર્યો તને મજા નથી અને માલનું રિક્ષા કરીને લઈ જાય એટલે બોલતી એક તો ત્યાંથી આપણે કડિયા બ્લોકની રિક્ષા ઈ ગોળીમાં મેળ નો આવે આ બીજી લોકલ રિક્ષા ઈ મળે આપણી રિક્ષા ઈ ન મળે તાર મામાને વળી ફોન કરી દીધો હાલો તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો બાય બાય